તો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં જેનું નામ છે જિગ્નેશ સર મેથ્સ. આપણે પ્રશ્નપત્ર 2 ગાલા અસાઇનમેન્ટમાં ગણિત વિષય લીધો છે. તો એમાં વિભાગ બી સી ડી બધા જ મેં તમને વિડીયો બનાવીને આપેલા છે. ઓકે, આજે આપણે વાત કરવાની છે વિભાગ એ ની. વિભાગ એ માં તમને બધા ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપેલા હશે, પણ આ વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય છે. ગણિત વિષયમાં તમે કોઈ ગોખીને તમે કોઈ વાંચીને કોઈ જગ્યાએ એમસીક્યુ ની પરીક્ષા આપવા જશો તો તમને બેઠી રકમ કે બેઠા દાખલા ભાગ્યે જ પૂછેલા હોય છે, બાકી પૂછેલા હોતા નથી. તો એના માટે તમારે સૂત્રો અને એ દાખલાઓને સોલ્યુશન કરવાની તમને નાનામાંથી નાના સૂત્રો કાં તો એની ટેકનિક તમને આવડવી જોઈએ. આજે આપણે એ ભણીશું. ચલો પહેલા દાખલા તરફ જઈએ આપણે. તો તમે જોઈ શકો છો પહેલો દાખલો છે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 આપેલો છે. આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તમને 4 ઓપ્શન આપેલા હશે, 4 માંથી કયો ઓપ્શન છે એની આપણે ગણતરી કરીએ. ચલો તો હું એ જવાબની શરૂઆત કરું. સૌપ્રથમ અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો તમને આપેલો છે 16. પહેલા તો આપણે અપૂર્ણાંક કેવો હોય તો અપૂર્ણાંકમાં તમને ખબર છે કે અપૂર્ણાંક કેવો હોય તો અંશ અને છેદ બંને હોય, એટલે કે ઉપર અંશ હોય અને નીચે છેદ હોય, એ આપણો અપૂર્ણાંક કહેવાય. તો અંશ અને છેદ, અહીંયા આપણને અંશ બી નથી આપ્યો, છેદ બી નથી આપ્યો. જે શોધવાનું છે તો હું ધારો કે એને ધારી લઉં x અને y, એટલે કે આપણો અંશ છે x અને છેદ છે y. ઓકે, ચલો આગળ વધીએ. આપણે શું આપેલું છે? અંશ અને છેદનો સરવાળો, એટલે કે x પ્લસ y, એટલે કે અંશ અને છેદનો સરવાળો 16 આપેલો છે. આ આપણું સમીકરણ નંબર 1 આપો. ચલો આગળ વધીએ. જો તેના છેદમાં 5 ઉમેરવામાં આવે, તેના છેદમાં 5 ઉમેરવામાં આવે એટલે અંશ તો એમના એમ જ છે. ઓકે, તો ચલો x આપણે એમને એમ લઈએ તો x ભાગ્યા છેદમાં આપણે પેલા ઉમેરવાના છે 5 ઉમેરવાના y પ્લસ 5. તો તેની કિંમત એટલે કે અપૂર્ણાંકની કિંમત 1/2 એટલે કે 1 ના ભાગ્યા 2 થાય છે. તો 1/2 આવું થાય છે. હવે આ તમારું સમીકરણ 2 થઈ શકે, પણ ના. કેમ કે તમારે છેદમાં કોઈ સંખ્યા રાખવાની નથી, એનું સાદુરૂપ આપીને તમારે આવું સમીકરણ પસંદ લાવવાનું છે, એવા સ્વરૂપમાં લાવવાનું છે. ચલો આપણે એનું સાદુરૂપ આપીએ. ચોકડી ગુણાકાર કરીએ, 2 નો x સાથે ગુણાકાર કરીએ. હું આનું સાદુરૂપ આપી રહ્યો છું. તો 2 નો x સાથે ગુણાકાર કરીએ 2x બરાબર 1 નો y પ્લસ 5 સાથે કરીએ તો એનું એ જ આવશે y પ્લસ 5. ઓકે, ચલો આગળ વધીએ. હું y ને અને x ને એક બાજુ લાવી દઉં તો પેલી બાજુ 5. હવે આ તમારું સમીકરણ 2 બની જશે. હવે આ સમીકરણ 2 માં અને 1 માં તમે જોઈ શકો પ્લસ y અને માઇનસ y છે, તો હું અહીંયા લોપની રીત કરીશ. ઓકે, તો ચલો લોપની રીતે તમારે આ બધું યાદ રાખવાનું છે, રીતો સૂત્રો અને એવું યાદ રાખવાનું છે. તમારે આ લખવાનું આવી રીતે એ તમે બહુ એના ઉપર ફોકસ ના કરતા. તમે રફમાં કે એમાં એનું ગણતરી કરી શકો, જવાબ લાવી શકો છો, પણ તમને આ રીત અને મેથડ તમને આવડવી જોઈએ. ઓકે, ચલો લોપની રીતે કરવા જતા આપણે બંનેની નિશાની અલગ અલગ છે એટલે મારે સરવાળો જ કરવો પડશે. તો હું અહીંયા સમીકરણ 1 લખું x + y = 16 અને બીજું સમીકરણ લખું 2x - y = 5. ઓકે, એનો સરવાળો કરવાનો છે એટલે કે નિશાની બદલાશે નહીં, નિશાની સરવાળામાં બદલાશે નહીં, બધી એની એ જ નિશાની રહેશે. ઓકે, ચલો y તો ઉડી જશે. 2x અને x એટલે કે 3x બરાબર 16 અને 5 એટલે કે 21. તો x બરાબર 21/3. તો x બરાબર 7 એટલે કે 7 તરી 21, 3 સીતા 21. આવી રીતે x બરાબર 7 આવ્યું. ચલો સમીકરણ 1 માં તમે કિંમત મૂકો તો x + y = 16 આપેલું છે સમીકરણ 1. એમાં તમે 7 મૂકો પ્લસ y મૂકો બરાબર 16 છે. y બરાબર આ 7 છે એના સરવાળામાં છે, પેલી બાદ લઈ જશો બાદબાકીમાં થઈ જશે. તો 16 - 7 એટલે કે y બરાબર 9. y બરાબર વિદ્યાર્થી મિત્રો તમને મળી 9. ચલો હવે આપણો જવાબ શું થશે? ફાઇનલ x અને y તો મળી ગયા. આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ થશે અંશ તમારો હતો x એટલે કે x ની કિંમત મળી 7 અને છેદ તમારો હતો y એટલે કે 9, y ની કિંમત મળી 9. તો આ તમને જે પણ એમસીક્યુ જે પણ a b c d માંથી જ્યાં દેખાય ત્યાં તમે આ ટીક કરી શકો છો. ઓકે, રીતે તમને નહીં પૂછાય પણ આવી રીતે આવડવું જોઈએ. બરોબર, બધા એમસીક્યુ 4 એમસીક્યુ તમને સિમિલર આપેલા હશે. 9/7 આપે, 7/9, એક્ઝેક્ટ જવાબ આ વાળો છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ બીજા દાખલા તરફ. બીજા દાખલામાં તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે. ચલો આપણે પહેલા શરૂઆત કરીએ દ્વિઘાત સમીકરણ લખીને. તો અહીંયા છે 6x² - 13x + k બરાબર 0. એના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત શોધવાની છે. આપણે k ની કિંમત શોધવાની છે. ઓકે, k ની કિંમત શોધવા માટે આપણે શરત આપેલી છે બીજ પરસ્પર વ્યસ્ત છે. પહેલા તો આ દ્વિઘાત સમીકરણના બીજ કયા થશે? ઓકે, તો બીજ તમે જોઈ શકો કે આલ્ફા અને બીટા, આ એના બીજ છે. આલ્ફા અને બીટા દ્વિઘાત સમીકરણ છે તો આલ્ફા બીટા. ત્રિઘાત હોય તો આલ્ફા બીટા અને ગામા, આ 3 બીજ હોય. તો આપણી પાસે 2 બીજ છે. હવે બીજમાં આપણને શરત આપેલી છે કે પરસ્પર વ્યસ્ત. પરસ્પર વ્યસ્ત એટલે કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે
આલ્ફા બરાબર 1/β અથવા તો ઓર બીટા બરાબર 1/α. ઓકે, આ બે શરત તમને આપેલી છે. કોઈ પણ તમે કોઈ પણ એક લઈને તમે ગણતરી કરો તો તમારો જવાબ આવી જશે. ચલો, આ આપણને આપેલું છે. હવે અહીંયા હું આ સૂત્ર લઈશ. ઓકે, ચલો, આલ્ફા આ બીટા ભાગાકારમાં છે, પેલી બાજુ આવે તો ગુણાકારમાં, આલ્ફા બીટા બરાબર 1. આવું સમીકરણ મળ્યું. ચલો, આલ્ફા બીટા એટલે કે આલ્ફા બીટા એટલે શું થાય? શૂન્યનો ગુણાકાર. શૂન્ય ના લખો તમે, બીજ લખો તો બી ચાલે. બીજનો ગુણાકાર. બીજના ગુણાકાર માટેનું સૂત્ર છે c ભાગ્યા a. c ભાગ્યા a. c એટલે અચળ પદ, a એટલે x² નો સહગુણક. આ c અને a તમને એવું થતું હશે કે સર ક્યાંથી મૂકી દીધું? અરે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો x² ની આગળ જે સહગુણક હોય a કહેવાય, x ની આગળ હોય b કહેવાય અને અચળ પદ હોય એ c કહેવાય. ઓકે, ચલો, c એટલે આપણું k અને a એટલે આપણું 6 બરાબર 1. તમે અહીંયા 6 ને ગુણાકારમાં લઈ જાઓ તો 6 ગુણ્યા 1 એટલે 6, k બરાબર 6 એ તમારો ફાઇનલ જવાબ. તમે જોઈ શકો કે a b c d માંથી જ્યાં જગ્યાએ તમને k આપેલો હોય એ તમે જવાબ મૂકી શકો. તો અહીંયા આપણી પાસે ત્રીજો દાખલો છે, તેમાં તમે જોઈ શકો સમાંતર શ્રેણીનો આપેલો છે. જે સમાંતર શ્રેણી માટે d બરાબર 5 હોય તે સમાંતર શ્રેણી માટે a 18 માઇનસ a 13 બરાબર શોધો. તમને 4 MCQ આપેલા હશે, 4 ઓપ્શન આપેલા હશે. ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો તમને એવું લાગે સર આને આખો દાખલો ગણવો કે કેવી રીતે આને પણ વિભાગ BCD ના દાખલા પ્રમાણે એવી રીતે ગણવાનો, કેવી રીતે યાદ રાખવાનો, એવું નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે આ જે MCQ માં દાખલા હોય છે એમાં એક નાનકડું સૂત્ર, એક સૂત્ર એવું હોય છે, બરોબર, જે તમારે યાદ રાખવાનું છે કાં તો યાદ કરવાનું છે, જેનાથી તમે આવા દાખલાઓનું સોલ્યુશન તમે રફમાં કરી શકો અને પછી તમે જવાબ લઈ શકો. ઓકે, ચલો, તો સમાંતર શ્રેણી માટે આપણે પેલા શોધવાનું શું છે? તો a18 માઇનસ a13 એટલે કે 18મું પદ એમાંથી 13મું પદ બાદ કરીએ એ આપણે શોધવાનું છે. ઓકે, ચલો, 18મા પદનું હું પેલા સૂત્ર મૂકું તો a પ્લસ 18 માઇનસ 1 અને d માઇનસ 13મું પદ એટલે આને હું અહીંયા કૌંસમાં મૂકું a પ્લસ 13 માઇનસ 1 અને d. આ સૂત્ર જ મેં મૂક્યું છે. ઓકે, d એ બધું સરખું છે. કેમ? કેમ કે 18મું પદ 13મું પદ બંને એક જ સમાંતર શ્રેણીના આપેલા છે. ઓકે, ચલો, હવે અહીંયા હું કૌંસ છૂટો પાડું. આ તો સેમ ટુ સેમ રહેશે. 18 માંથી 1 જાય તો 17 d માઇનસ આ a પ્લસ છે, અહીંયા આવશે તો માઇનસ થઈ જશે, માઇનસ a. અહીંયા 13 માંથી 1 જશે તો 12 d થશે, પણ પ્લસમાં છે તો આ બાજુ આવશે તો માઇનસ 12 d. ઓકે, ચલો, હજુ સાદરૂપ આપીએ. આ પ્લસ a અને માઇનસ a ઉડી જશે. ઓકે, ચલો, 17d માઇનસ 12d એટલે કે 5 અને d વધશે. અહીંયા આપણને d આપેલો છે, કેટલો આપેલો? 5. તો 5 કૌંસમાં d ની કિંમત 5, 5 25, તો આપણો જવાબ આવશે 25. એટલે કે તમે જે 25 છે તમારે a b c d માં જે પણ ઓપ્શન હોય તમે લખી શકો. ચલો આગળ વધીએ આપણે. અહીંયા આપણે ચોથો દાખલો છે, જેમાં 1 1 અને 3 3 બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધવાનું છે. તો મધ્ય બિંદુના યામ, વિદ્યાર્થી મિત્રો, ચલો જવાબની શરૂઆત કરીએ. મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર શું હોય? તો મધ્ય બિંદુના યામ એટલે કે x y. જો મધ્ય બિંદુ હોય તો x1 plus x2/2 અને y1 plus y2/2. આ સૂત્ર યાદ રાખવાનું. x1 plus x2 એનો x યામ થાય x1 plus x2/2 અને એનો y યામ થાય y1 plus y2/2. આ x1 x2 y1 y2 એ તમારે અહીંયા x1 y1, અહીંયા x2 y2, પહેલા બિંદુનો x યામ, બીજા બિંદુનો x યામ, પહેલા બિંદુનો y યામ, બીજા બિંદુનો y યામ, એવી રીતે પસંદ કરવાના. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ. x1 plus x2 એટલે કે 1 plus 3/2. y યામ શું થશે? 1 plus, એ પણ સેમ જ છે, 1 plus 3/2. ઓકે, ચલો, અહીંયા પણ 4/2 અને અહીંયા પણ 4/2. 4 છે એટલે 2 છેદ ઉડશે, 4 છે 2 છેદ ઉડશે, તો 2 અને 2 એટલે કે મધ્ય બિંદુના યામ તમને 2 અને 2 મળ્યા. બરોબર, આ જે MCQ માં હોય તમે લખી શકો છો. ઓકે, આગળ વધીએ આપણે. અહીંયા તમે જોઈ શકો 5મો દાખલો છે. 5મા દાખલામાં આપેલું છે, ચલો શરૂઆત કરીએ આપણે. 1/1 plus tan square theta is equal to, તમને 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તો અહીંયા ચલો આપણે રકમ લખીએ પહેલા. 1/1 plus tan square theta. હવે અહીંયા તમે નીચે છેદમાં જોઈ શકો 1 plus tan square theta. આ નિત્યસમ છે. 1 plus tan square theta બરાબર sec square
થીટા. ઓકે, આ નિત્યસમ છે. તો ડાબી બાજુ બરાબર તમે જમણી બાજુ લખી શકો અને જમણી બાજુ બરાબર તમે ડાબી બાજુ લખી શકો. તો ચલો આમાં મૂકીએ આપણે 1 ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા. ઓકે, ચલો આગળ વધીએ. 1 / sec થીટા, આ પણ એક સૂત્ર છે. 1 / sec થીટા બરાબર cos થીટા. બરોબર, બંને બાજુ વર્ગ કરીએ તો 1 નો સ્ક્વેર તો 1 જ રહેશે. ઓકે, તો 1 અને sec સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા આપણે લખી શકીએ. તો આવી ગયો તમારો જવાબ. જે પણ ઓપ્શનમાં હોય એ તમે લખી શકો. બરોબર, તમારે ખાલી આ બે સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, નિત્યસમ યાદ રાખવાનો છે. એક 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને 1 / sec થીટા નો સ્ક્વેર એટલે કે 1 / sec થીટા બરાબર cos થીટા. આ તમારે યાદ રાખવાનું. બંને બાજુ આ બાજુ સ્ક્વેર કરીએ તો આ બાજુ પણ સ્ક્વેર થઈ જાય. અહીંયા તમને સ્ક્વેર ઓલરેડી આપેલો છે તો આ બાજુનો સ્ક્વેર લખી દેવાનો. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા આપેલું છે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આ રીતનું આપ્યું છે. પહેલા આપણે એને સંજ્ઞામાં લખી દઈએ. ચલો, આપણને બહુલક એટલે કે z માઇનસ મધ્યસ્થ એટલે કે m બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર આવું આપેલું છે. તો અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં તમને વિકલ્પો આપેલા છે 2 4 6 1 2 કઈ રીતના આપેલા હોય આપણે જોઈએ. બરોબર, તો અહીંયા આપણે આનું સાદુરૂપ નથી આપવાનું. આપણી પાસે એક સૂત્ર હતું આવૃત્તિ વિતરણના મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયને જોડતું એક સૂત્ર હતું કે z બરાબર 3m માઇનસ 2x બાર આવું સૂત્ર હતું. ઓકે, ચલો અહીંયા z છે. ઓકે, ખાલી માઇનસ m નથી. ચલો માઇનસ m, તો હું આ બાજુ z માઇનસ m કરું બરાબર. ઓકે, તો માઇનસ m મેં આ બાજુ વધારાના એડ કર્યું તો જમણી બાજુ પણ મારે સેમ જ ક્રિયા કરવી પડે. તો 3m માઇનસ 2x બાર અને માઇનસ m. ઓકે, અહીંયા પણ માઇનસ m, અહીંયા પણ માઇનસ m. બંને બાજુ સરખી ક્રિયા કરું છું તો સમીકરણમાં કોઈ ફેર પડશે નહીં. ચલો આગળ વધીએ આપણે. z માઇનસ m તો આવી ગયું. આ બાજુ જોઈએ 3m માઇનસ m એટલે કે 2m માઇનસ 2x બાર તો છે જ. ઓકે, ચલો હજી થોડું સાદુરૂપ આપીએ. આપણો જવાબ તો આવી ગયો છે તો પણ સાદુરૂપ આપીએ. 2 અને 2 બંનેમાંથી કોમન કાઢીએ તો ગુણ્યા m માઇનસ x બાર આવું થાય. ઓકે, તો તમે જોઈ શકો આ જે સમીકરણ છે આના જેવું છે. ખાલી અહીંયા શું ખૂટે છે તો 2 ખૂટે છે. તો અહીંયા તમે 2 લખી દો. તમારા જવાબમાં 2 જવાબ આવશે. ઓકે, આગળ વધીએ આપણે. આપણી પાસે દાખલો છે 7મા નંબરનો. એમાં જોઈ શકો છો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા આપણે શોધવાનો છે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસા. એટલે આપણે કેવી રીતે શોધવાનો? તો તમને જે બે સંખ્યાઓ આપેલી હોય એ બે સંખ્યા કોઈ એક ત્રીજી એવી સંખ્યા છે જેના ઘડિયામાં આવી જાય છે તો ત્રીજી જે સંખ્યા મળે છે એ આનો ગુસા થાય. બરોબર, તો ચલો પહેલા આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે આપણે જવાબની શરૂઆત કરીએ તો 2 થશે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એ પણ વિદ્યાર્થી મિત્રો 2 જ થશે. બરોબર, કેમ કે 2 ના ભાગ પડે છે. બરોબર, 2 અને 1, 2 અને 1 એના વિભાજ્ય પણ ગણાય અને અવિભાજ્ય પણ ગણાય. ઓકે, ચલો તો આમાં ગુસા તો તમે જોઈ શકો ગુસા પણ કેટલો આવશે? જવાબ તમારો 2 જ આવશે. ઓકે, જવાબ તમારો 2 જ આવશે. બરોબર, કેમ કે 2 ના ઘડિયામાં 2 આવી જાય ને, 2 એકા 2 એવી રીતે. ચલો આગળ વધીએ આપણે. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. હવે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય એવી સંભાવના કરો તો તમને આવડે ના આવડે, પણ આપણે સંભાવનાના સૂત્ર ઉપરથી ગણીએ. સંભાવનાનું સૂત્ર શું છે? તો P of A ઘટના બરાબર સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો આપણે શોધીએ. પહેલા કુલ પરિણામો કેટલા? તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. ઓકે, હવે આપણે સાનુકૂળ જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તો જાન્યુઆરી મહિનામાં પહેલા તો કેટલા દિવસ હોય? તો ટોટલ જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. ઓકે, તો તમે મતલબ આપણા જે અઠવાડિયાના 7 દિવસ છે એ 7 દિવસ કેટલા વખત રિપીટ થશે? 7 ને 4 વખત રિપીટ થશે. 7 ચોક 28 તો ટોટલ એક વાર છે એ 4 વખત રિપીટ થાય. તો ટોટલ 7 વાર છે એ 4 વખત રિપીટ થાય તો 28 દિવસ થાય. તો બાકીના કેટલા વાગ્યા? 29, 30 અને 31. બાકીના 3 વધારાના. તો 3 એવા વાર હશે જે વધારાના હશે તે 31 મતલબ કે 5 વખત આવતા હશે. ઓકે, એમાં આપણો એક રવિવાર સમજી લો તો એ રવિવાર પણ એની રવિવાર આવવાની પણ શક્યતા કેટલી? 3 માંથી 1 છે તો 3 આપણે પરિણામ મળશે 3 અને ટોટલ દિવસો છે 7. કેમ કે એ 3 પણ કયા છે આપણે નથી ખબર એટલે આપણે ટોટલ તો 7 વાર લેવા પડે અને એમાંથી 3 છે. બરોબર, કે 3 માંથી એ આવશે તો 3 ભાગ્યા 7 આપણું મૂલ્ય. ઓકે, ચલો
આગળ વધીએ, તમે અહીંયા જોઈ શકો છો કે 10મો દાખલો, જો sin આલ્ફા બરાબર 1/√2 અને cot બીટા બરાબર 1 હોય તો આલ્ફા પ્લસ બીટા, આલ્ફા પ્લસ બીટા શોધવાનું છે. ચલો જવાબની શરૂઆત કરીએ. તો આપણે આ બે જે શરત આપી છે એમના ઉપરથી આપણે આલ્ફા અને બીટાનું મૂલ્ય શોધવાનું છે, પછી આમાં સરવાળો કરવાનો છે. ઓકે, ચલો તો હું અહીંયા મૂકું sin આલ્ફા બરાબર 1/√2. ચલો sin આલ્ફા એમને એમ રાખું. 1/√2 sin ના કોષ્ટકમાં કેટલા ખૂણા માટે હોય છે? તો sin 45 ના ખૂણા માટે હોય છે, sin 45. ઓકે, ચલો બંને બાજુ sin sin જોઈ શકો તો આલ્ફા બરાબર 45. ઓકે, તો આ આપણને કિંમત મળી ગઈ. ચલો બીજું આપણે cot બીટા લઈએ. cot બીટા બરાબર 1 આપેલું છે, તો cot ની લાઈનમાં એટલે કે કોષ્ટકમાં cot માં 1 કિંમત કોની હોય? તો cot 45 ની કિંમત. ઓકે, ચલો અહીંયા પણ cot સરખું છે તો બીટા બરાબર 45. બીટા બરાબર મળી ગયું, આલ્ફા બરાબર મળી ગયું, તો તમે અહીંયા મૂકી શકો આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કે 45 પ્લસ 45 એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 90. ઓકે, આ તમે તમારો જવાબ, જે પણ MCQ માં તમને આ જવાબ, જે પણ ખાલી જગ્યા, અહીંયા તમને ખાલી જગ્યાઓ આપેલી છે, આ બધી જે આપણે કરીએ છીએ ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યામાં તમને 3 ઓપ્શન આપેલા છે, 3 ઓપ્શનમાંથી જે તમારો જવાબ હોય એ તમે લખી શકો. ચલો આગળ વધીએ. 11મો દાખલો, ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. પહેલા તો આ વર્તુળને પરિગત છે તો એ કેવી રીતની આકૃતિ બને? ચલો આપણે દોરીએ. તો એક ચતુષ્કોણ XYZW આ રીતે XYZW આ ચતુષ્કોણ છે, એ તમે જોઈ શકો છો. અહીંયા આપણે આ રીતની આકૃતિ છે. હવે આપણે શોધવાનું છે XW, આપણે શોધવાનું છે. હવે અહીંયા પ્રમેય આપણે યાદ રાખવાનો છે કે વર્તુળના કોઈ બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળના બે સ્પર્શકો એકબીજાને સમાંતર હોય. એટલે કે જો આપણે આ બિંદુ લઈએ છીએ તો આ માપ અને આ માપ એ બંને સમાન હશે, આ બિંદુ લઈએ તો આ માપ અને આ માપ સમાન હશે, એવી રીતે ચારે બિંદુ માટે સ્પર્શકો સમાન હશે. બરોબર, તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ માપ અને આ માપ જો સરખું હોય તો 13.8 છે, તો 13.8 ના આપણે અડધા કરીએ તો કેટલા થશે? 6.9. ઓકે, તો હવે અહીંયા હું લખું છું 6.9, આ 6.9, તો આ ભાગ કેટલો થયો? 6.9 એટલે કે 13.8 એટલે આ પણ 6.9 થશે. ઓકે, ચલો હવે આ 6.9 છે તો આટલો ભાગ પણ કેટલો થશે? 6.9 એટલે કે વર્તુળના દોરેલા સ્પર્શકો સમાન હોય. હવે આખું 10.7 છે, 10.7 આખું છે, એમાંથી આટલું 6.9 આપણે બાદ કરીએ તો કેટલા વધશે? 9 ને 7 એટલે 17 એટલે કે 8.9 એટલે કે 3.8, તો આટલું કેટલું વધશે? 3.8. ઓકે, ચલો આ 3.8, તો આ સ્પર્શક અને આ સ્પર્શક ખાસ ધ્યાન રાખજો. આ જે સ્પર્શક છે Z બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો સમાન હશે, તો આ પણ કેટલું આવશે? 3.8. આ 3.8 આવે છે તો WZ કેટલું છે? ZW 7.5, તો 7.5 માંથી આપણે 3.8 બાદ કરવા પડશે. ઓકે, 15 માંથી 8 જશે તો 7.3 એટલે કે 3.7. તો આ માપ કેટલું આવે? 3.7. હવે આ માપ જો 3.7 આવે છે તો તમારે આ સ્પર્શકો બે સમાન હોય એટલે કે આ 3.7 તો આ પણ કેટલું થાય? 3.7. અને આ 6.9 તો આ સ્પર્શકો બે સમાન હોય તો આ 6.9 તો આ પણ કેટલું થાય? 6.9. હવે તમે જોઈ શકો X અને W એ તમારે 6.9 પ્લસ 3.7 બેનો સરવાળો કરશો તો તમને મળી જશે 7 દુ 14 15 16 એટલે કે 6 6 3 9 1 10 એટલે કે 10.6 એટલે કે આ માપ તમને મળશે 10.6. આ તમારો જવાબ. ઓકે, ત્રણે ત્રણ ખાલી જગ્યામાંથી જે પણ આપેલું હોય ત્યાં તમે 10.6 એ તમે મૂકી શકો છો. આપણે આગળ વધીએ તો અહીંયા તમને ખાલી જગ્યામાં છેલ્લો દાખલો છે 12 નંબરનો, જેમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. તમને 3 ઓપ્શન આપેલા છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એ તો સૂત્ર જ છે. ઓકે, એમાં આપણે કશું સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે, n + 1/2. n એટલે કે જેટલી n પ્રાકૃતિક કેટલી સંખ્યાઓ છે 10 20 25 જેટલી પણ સંખ્યાઓ છે એનો n+1 ભાગ્યા 2 એ એનો મધ્યક થશે. ઓકે, ચલો હવે આપણે ખરા ખોટા આગળ વધીએ. ખરા ખોટામાં 13મો દાખલો છે. અહીંયા આપણને કૌંસ આપ્યો છે 9 + વર્ગમૂળમાં 5 આપેલું છે અને બીજા કૌંસમાં 9 - વર્ગમૂળમાં 5 આપેલું છે. આ અસમય સંખ્યા છે, એવું સાચું છે કે ખોટું છે એ આપણે જોવાનું છે. તો
તો પહેલા આપણે આનો કૌંસ છૂટો કરીએ અને જોઈએ કે આ સંખ્યા એકચ્યુઅલીમાં કઈ સંખ્યા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે કયો નિત્યસમ લાગશે? a પ્લસ b, a માઇનસ b, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચલો આપણે અહીંયા જોઈ લઈએ 9 પ્લસ વર્ગમૂળમાં 5, 9 માઇનસ વર્ગમૂળમાં 5. ઓકે, બરાબર. ચલો, જો તમને નિત્યસમ આવડે છે તો તમે નિત્યસમ ડાયરેક્ટ લખી શકો છો. નિત્યસમ નથી આવડતો વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો 9 નો ગુણાકાર 9 સાથે કરીએ તો 9 9 81, પછી 9 નો ગુણાકાર વર્ગમૂળમાં 5, એટલે કે પણ આ માઇનસ છે આ પ્લસ છે તો માઇનસ 9 વર્ગમૂળમાં 5, પછી વર્ગમૂળમાં 5 ને આપણે 9 સાથે કરીએ, એ પ્લસ છે તો પ્લસ 9 વર્ગમૂળમાં 5, પછી વર્ગમૂળમાં 5 ને વર્ગમૂળમાં 5 ની જોડે કરીએ તો માઇનસ વર્ગમૂળમાં 5 એનો સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર થઈ જશે 5. ઓકે, ચલો અહીંયા તમે જોઈ શકો માઇનસ 9 વર્ગમૂળમાં 5 અને પ્લસ 9 વર્ગમૂળમાં 5 ઉડી જશે તો 81 માઇનસ 5. અહીંયા તમારો જવાબ આવી જ ગયો છે. 81 માઇનસ 5 એટલે 76. ઓકે, તો સોરી 76 જ આવશે. ઓકે, તો 76 એટલે કે એક ચોક્કસ વેલ્યુ છે. આ શું છે? ચોક્કસ સંખ્યા છે. ચોક્કસ સંખ્યા આપેલી હોય તો એ સમય સંખ્યાઓ કહેવાય. કેવી કહેવાય? સમય સંખ્યાઓ. પણ આપણને કેવું આપેલું છે? અસમય સંખ્યાઓ. એટલે કે આ તમારું વિધાન એ ખોટું સાબિત થાય, ખોટું છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય. n ઘાતવાળી બહુપદી આપણે બીજું ચેપ્ટર ભણ્યા હતા એમાં આપણે સૂત્રને જોતા હતા, બરોબર? તો બહુપદીઓનું સૂત્ર આપણે જોતા, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, ચતુર્ઘાત તો નથી આવી પણ દ્વિઘાત, ત્રિઘાત ને એ બધા જોતા હતા. તો એમાં આપણે હતું કે n ઘાત વાળી બહુપદી એટલે કોઈ જો બહુપદી 2 ઘાત વાળી છે એટલે કે દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદીના આપણે કેટલા શૂન્ય જોતા હતા? આલ્ફા અને બીટા 2 શૂન્ય જોતા હતા. એનો મતલબ કે મહત્તમ 2 જ શૂન્ય મળે, 2 કરતા ઓછા મળે પણ 2 થી વધારે ના મળે. ઓકે, તો અહીંયા તમને શું આપ્યું છે? 2, ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, n બરાબર 2 એટલે કે 2 ઘાત વાળી બહુપદી. તો અહીંયા કેટલા શૂન્ય હોય? n+1 એટલે કે 2 + 1 એટલે કે 3. તો 3 શૂન્ય શક્ય છે? નથી શક્ય. 3 શૂન્ય શક્ય નથી. કોઈ પણ n ઘાત વાળી બહુપદી હોય એને એની જેટલી ઘાત છે એટલા જ શૂન્ય મળે, કાં તો એનાથી ઓછા મળે, એનાથી વધારે ના મળે. n ઘાત વાળી બહુપદી n+1 એટલે એનાથી વધી જાય, એક વેલ્યુ વધી જાય તો આ પણ વિધાન તમારું ખોટું સાબિત થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. સમીકરણ 3y - 8 = 7 નો આલેખ x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર પેલા તો કેવી રીતની પરિસ્થિતિ હોય આપણે જોઈ લઈએ. આવી રીતે છે. x અક્ષને સમાંતર એટલે કે આ રીતે હોય. આ તમારી x અક્ષ છે તો કોઈ એક a છે, b છે, આ x અક્ષને સમાંતર કહેવાય. એનો મતલબ કે x અક્ષને સમાંતર હોય એનો મતલબ શું થયો? x અક્ષને સમાંતર હોય તો તમે જોઈ શકો કે x અક્ષ ઉપર કોઈ એનો x બિંદુ કોઈ ના હોય, x બિંદુ કોઈ ના હોય. ચલો આપણે આગળ આમાં સાદુરૂપ આપીએ તો 3y - 8 = 7. તો 3y બરાબર -8 પેલી બાજુ જાય તો 7 + 8 તો 3y બરાબર 7 ને 8 15 તો y બરાબર 15/3 તો y બરાબર 5. y બરાબર 5 બરોબર. y બરાબર 5 એ x અક્ષને સમાંતર રેખા હશે? હા હશે, બરોબર. તો એને છેલ્લો દાખલો જોઈએ 16 નંબરનો, જેમાં પ્રયોગની બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો હા વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. ઓકે, કેમ કે કોઈ પણ એક આપણે બાબત લઈએ, જાણે કે એક સિક્કો ઉછાળીએ છીએ તો સિક્કામાં એક સિક્કો જ્યારે ઉછાળવામાં આવે તો પરિસ્થિતિ એક જ છે. હવે એમાં આપણે જુદી જુદી સંભાવનાઓ કરીએ તો એ બધી સંભાવનાઓનો જ્યારે સરવાળો કરીએ છીએ તો એ સરવાળો આપણને એક જ મળે છે, બરોબર. તો આ વિધાન સાચું છે. ઓકે, તો ચલો આગળ વધીએ આપણે 17મા દાખલા તરફ. તમે જોઈ શકો એક વાક્યમાં એના જવાબ લખવાના છે. ઓકે, તો અહીંયા આપણે ગણતરી કરવી પડશે. તમારે પરીક્ષામાં પૂછાય છે તો પણ ગણતરી તમારે કરવી પડશે. ચલો અહીં જોઈએ. અહીંયા પહેલો દાખલો છે 17મો, જેમાં આપણને k - 3, k + 7, 2k + 7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપણને આપેલા છે, બરોબર. તો તમારે k ની કિંમત શોધવાની છે. તો તમે જોઈ શકો અહીંયા આપણને ત્રીજું પદ આપેલું છે 2k + 7, ત્રીજું પદ. તો હું ત્રીજા પદનું સૂત્ર મૂકું, a3 બરાબર તમને અહીંયા આપેલું છે 2k + 7. ત્રીજા પદનું સૂત્ર થશે a + ત્રીજું પદ છે એટલે 3 - 1 d બરાબર 2k + 7. ઓકે, ચલો a એટલે આપણું પ્રથમ પદ કેટલું છે તો k - 3 પ્લસ 3 માંથી 2 1 જશે તો 2 વધશે અને d છે તો d ની કિંમત એટલે કે d ની અહીંયા ગણતરી કરીએ આપણે તો k + 7 એટલે કે બીજા પદમાંથી
પહેલું પદ આપણે બાદ કરીએ તો માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ 3 આવશે. અહીંયા પ્લસ કેમ કર્યા? કેમ કે આ માઇનસ છે અને મુખ્ય બાદબાકી છે એટલા માટે. ચલો કે ઉડી જશે, 7 અને 3 એટલે કે 10 આવશે. તો અહીંયા કેટલા આવશે? 10 બરાબર 2k પ્લસ 7. ઓકે, ચલો હવે આપણે કે શોધવાના છે તો કે ને કરતા બનાવીએ. તો કે ને પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા માઇનસ 3 એટલે 20 બરાબર 2k. આ પ્લસ કે પેલી બાજુ માઇનસ કે થશે. આ 7 છે આ બાજુ આવશે તો -7 થઈ જશે. -7. ચલો -7 અને -3 એટલે કે -10 અને +20 બરાબર 2k માંથી k જશે તો k વધશે. બરોબર. હવે અહીંયા 20 માંથી 10 વિરુદ્ધ નિશાની છે એટલા માટે બાદબાકી થશે. 20 માંથી 10 જશે તો 10 એટલે કે k બરાબર 10 મળશે. ઓકે, આ તમારો જવાબ. ચલો આગળ વધીએ આપણે 18 માં દાખલા તરફ. અહીંયા તમને જો ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થશે? તો આના માટે તમારે વિદ્યાર્થી મિત્રો એક વધારાનું સૂત્ર યાદ રાખવાનું છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા, આ તમને પ્રમેયમાં આપેલું છે, અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે કે r બરાબર. આની આકૃતિ કેવી રીતે થશે? તો આકૃતિ તમે આ રીતે થશે. આ રીતે અંતઃવૃત્તની ત્રિજ્યા r શોધવાની છે, a b અને c. ઓકે, તો ચલો આપણે આકૃતિ તરફ નથી જવાનું, આપણે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. આપણે અંતઃવૃત્તની ત્રિજ્યા r બરાબર ab પ્લસ bc માઇનસ ac ભાગ્યા 2. ab એટલે વારા પરથી ક્રમિક 3 બાજુઓ લખી દેવાની છે. તો આપણે અહીંયા 12 મૂકીશું પ્લસ 35 મૂકીશું માઇનસ 37 ભાગ્યા 2. ચલો 12 અને 35 એટલે કે 47 માઇનસ 37 તો છે જ ભાગ્યા 2. 47 માંથી 37 જાય તો 10 ભાગ્યા 2 બરાબર. તો r બરાબર આવશે 5. 2 5 10 એટલે r બરાબર આવશે 5. ઓકે, આ સૂત્ર યાદ રાખજો. બાજુના માપ ગમે તે આપેલા હોય, તમને જો આ સૂત્ર આવડતું હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો છો. ચલો આપણે એ જઈએ 19 માં દાખલા તરફ. અહીંયા આપણને સંભાવનાનો દાખલો આપે છે કે p ઓફ a કોઈ ઘટના a છે માઇનસ p ઓફ a બાર. અહીંયા ઉપર બાર નું નિશાન છે, એનો મતલબ કે a ની પૂરક ઘટના છે. તો એ બંનેનો બાદબાકી 0.2 છે. અહીંયા આપણને કોઈ ઘટના a અને એની પૂરક ઘટના a નું આપણે સરવાળાનું સૂત્ર આપણને ખબર છે. આપણે જવાબની શરૂઆત કરીએ તો p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર 1 થાય. આવું આપણને ખબર છે, સૂત્રમાં આપણને આપેલું છે. અહીંયા આપણને આપેલું છે p ઓફ a માઇનસ p ઓફ a બાર બરાબર 0.2. ચલો આદેશની રીતે લોપની રીતે કરી શકો. હા, તમે કરી શકો છો, આમાં કોઈ પેલું નથી. p ઓફ a બાર ઉડી જશે બરોબર. તો 2p ઓફ a, હું અહીંયા બધાનો સરવાળો કરું છું એટલા માટે 2p ઓફ a બરાબર 1 અને 0.2 એટલે 1.2. તો p ઓફ a બરાબર 1.2 બાય 2, 1.2 ના અડધા એટલે કે p ઓફ a બરાબર 0.6 આવશે. ઓકે, તો આ તમારી p ઓફ a ઘટના. આવી જ રીતે p ઓફ a બાર શોધવાનું કીધું હોય તો તમે આ સમીકરણ છે કે આ પ્લસ વાળું સમીકરણ છે કોઈ પણ માં મૂકીને તમે જવાબ લાવી શકો છો. ચલો 20 મો દાખલો જોઈએ. 30 અને 40 ની મધ્ય કિંમત શોધો. તો આ તો સિમ્પલ છે, કોઈ પણ બે વર્ગ વચ્ચેની મધ્ય કિંમત એટલે કે મધ્ય કિંમતનું સૂત્ર છે બરાબર ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2. ઉર્ધ્વ સીમા એટલે 30 પ્લસ 40 ભાગ્યા 2. 30 ને 40 એટલે 70 ભાગ્યા 2. 70 ભાગ્યા 2 એટલે અડધા. તો મધ્ય કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 35 આવશે. ઓકે, તો આ રીતે તમે જવાબ કરી શકો છો. અહીંયા તમને કોઈ પણ વર્ગ આપેલો હોય, એની મધ્ય કિંમત તમને પૂછી હોય તો 1 માર્ક્સમાં આવી દાખલો હોય તો તમે આ સૂત્ર મૂકી શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો અંતઃવૃત્તિ ત્રિજ્યાનું તમને સૂત્ર યાદ હોય તો તમે બાજુના માપ ગમે તેટલા આપેલા હોય તમે એને મૂકી શકો છો. આ બાજુ તમે જોઈ શકો કે કોઈ ત્રીજું પદ આપેલું છે તો ત્રીજા પદના સૂત્ર પરથી તમે પહેલું પદ અને બીજા પદનો તફાવત એ કરીને તમે k ની કિંમત શોધી શકો છો. અને અહીંયા આગળ તમને p ઓફ a અને p ઓફ a બાર કોઈ ઘટના a અને ઘટના a નો પૂરક ઘટના બંનેનો સરવાળો 1 છે અને બાદબાકી તમને આપેલી છે તો તમે આદેશની કે લોપની રીત તમે કરીને મૂકી શકો છો. ઓકે, વિભાગ A અહીંયા પૂરો થાય છે. આના પછીના 19 પછીના 20 પછીના દાખલાઓ છે પણ બે કોષ્ટક આપેલા છે અને બે કોષ્ટકમાં સૂત્રો છે.
ગોળાનું ઘનફળ, શંકુનું ઘનફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, એ સૂત્રો તમારે બેઠા યાદ રાખવાના છે. વિભાગ ડી ના કે વિભાગ સી ના પ્રશ્નોમાં જ્યારે આપણે એવા દાખલા ગણીશું ત્યારે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, કેવી રીતે નહીં, એ મેં તમને શીખવાડેલું છે. બરોબર. હજુ કોઈને ડાઉટ હોય કે કઈ એવું પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને મને પર્સનલી એમાં કહી શકો. હું તમને પર્સનલી એમાં સમજાવીશ અને એ વાતનો તમારું પ્રશ્નનું સોલ્યુશન હું કરીને આપીશ. ઓકે.